અરે આ ફોન ક્યારે આવશે? ફોન વાગ, ફોન જલ્દી, ફોન વાગ. ફોન આવે એટલે જલ્દી લેવા જાઓ. आएगा 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 आने वाला आएगा. ભાઈ હું શું કહું છું, આ ફોન ને હાથમાં લઈને આમથી આમ જવાતી છે ને, ભાભી પહેલા નહીં આવી જાય. પ્લેન એનું કામ કરીને જ રહેશે. જ્યારે લેન્ડ થવાનું હશે ને ત્યારે જ લેન્ડ થશે. યસ, મને ખબર છે, પણ આ ફોન સામે જોવું તો પડે ને. હા, પહેલી વાર ઇન્ડિયામાં આવે છે અને એટલા માટે ભૂલમાં મારો પહેલી જ રીંગે ફોન એમનો ઉપાડી જ લઈશું. બેના, આ તને શું લાગે છે, આ મોટા ભાઈ ભાભીને કયા નામથી બોલાવતા હશે? અત્યારે તો પેલું ચાલી રહ્યું છે ને, જાનુ, જાનુ, ચીકુ, ડાર્લિંગ, પપ્પી, મતલબ કે બસ બસ, હા, રહેવા દે. તારા બધા શબ્દો તારી પાસે રાખ. જાનુ, ચીકુ, પપ્પુ. પણ ભાઈ હું શું કહું છું તને, સેલ્યુટ છે હા તને. તું શહીદ થવા જઈ રહ્યો છે. શહીદ? હા અને તો ક્યાં પણ પાછા બહારના દેશમાં. વિચાર કર ને, ઇમેજિન કર. અરે એ શું? બહારની ધરતી, વિદેશ, એમાં મોટા ભાઈ ઘોડીએ ચડ્યા છે. આપણે બધા વિદેશની ધરતી ઉપર આ તાગડ ધીના ધડાક ધૂમ ધામ કરતા કરતા એવો ડિસ્કો કરીએ છીએ અને એમાં પાછો આવી જા. હા, લગ્ન અહીંયા જ થશે. કેમ પણ જાન લઈને વિદેશ નહીં જવું પડે? ના, હવે કેવો મૂર્ખા જેવી વાત કરે છે. હા, આ જાન લઈને મારે વર્ષે પહોંચવાનું છે. વાત કરે છે. પ્લેનમાં લઈ જઈશું ને. અરે પ્લેનમાં નથી જવું મારે ભાઈ. એક અરે મિનિટ. આપણે હું શું કહું છું ભાઈ, મારો શહીદ થવાનો કહેવાનો મતલબ એ હતો જ નહીં. આઈ મીન હવે અત્યાર સુધી તું જે ફ્રીડમથી રહેતો હતો, તને મજા આવે ત્યારે ઘરે આવતો હતો, મજા આવે ત્યારે જાગતો હતો, એ બધું પૂરું થઈ જશે. હા તો કઈ વાંધો નહીં ને, એમાં શું થઈ ગયું? એમ પણ માણસને એક દિવસ બદલાવાનું હોય. અત્યારથી બદલાવાનું શરૂઆત મેં કરી નાખી છે. હા તો મને અત્યાર સુધી હું કહેતી હતી વહેલો ઉઠી જાય, રાત્રે વહેલો આવ ઘરે, તો કેમ નતો માનતો? મને આ શાક નહીં ભાવે, હું તો બટેકાનું જ શાક ખાઈશ. અત્યાર સુધીની વાત અલગ હતી. મેં અત્યારથી વાત કરી કે હવે હું બદલાવું છું. હા, એટલે ત્યાં સુધી જે થઈ ગયું એ થઈ ગયું. હવે જૂની આ વાતોને વાગોળીને કોઈ જ મતલબ નથી. હા, કેમ મતલબ નથી? હા, આ સમય આવ્યો તો મતલબ નથી. તું હોશિયારી ના કર. તારી પણ મને ખબર છે. શું હા? ખબર છે? હા, તું છે ને શું ખબર છે? મને કેમ નથી ખબર? હા, હું તમારી કહેતો બેન નથી. નથી. છુપાવીને રાખે છે બધું. પ્રીતિ વાળી વાત. પ્રીતિને હું પણ નથી પ્રેમ કરતો, એ વાત કરવાના છે, બીજું કઈ નથી. આ તો શું થઈ ગયું? આ મારી વાત તો છતી છે, કોઈને પણ કહી શકો. હા, હા, તો આપણી આદતો સુધારો. જુઓ, તમે છે ને મને વાતોમાં ના ફસાવો. ફોન આવીને જતો રહેશે તો ખબર નહીં રહે. ફોન બેના, 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 લઈ લે બેના. તું. ફોન. આ વિદેશમાં જાન જતી હશે, હા, તો પછી આપણે ગીત કેવા વગાડીશું? બકા બકા અરે એ વાંકા વાંકો થઈ જઈશ. રેવા દે ને ભાઈ, કહું છું એમ કરને. ના, જુઓ, એક ના. તો હું છે ને એમ પણ મારું મગજ કામ નથી કરતું કે એની સાથે પહેલી મુલાકાત છે. પહેલી મુલાકાતમાં શું કરવું, શું નહીં, શું બોલવું, કેવી રીતે બોલવું, કેમ. એક્સપિરિયન્સ છે આપણી પાસે. હા, મોટા ભાઈ, હા, ક્યારેક જેને આ નાના ભાઈને ભાઈ બનાવીને રાખ્યો હોય ને તો સલાહ આપી શકું. હા, હા ગોરે, આપું? તું છે ને મોટા ભાઈને બગાડીશ નહીં. અને શું ડરે છે એટલું બધું? અરે આ તો ઓનલાઈન વાત કરતો હતો ત્યારે તો દિવસ રાત બસ આખો દિવસ ફોનમાં પડ્યો રહેતો હતો, ટેટે મેસેજ કરતો હતો. હવે શેનું વિચારે છે? ઇમ્પ્રેશન બનાવવી કેવી રીતે? એ જ ડર છે ને. એ ઓનલાઈન હતું. ઓનલાઈન વાત કરતા હોય ને ત્યારે કોઈ બીક ના હોય, કારણ કે ત્યાં છે ને આપણે લાફો ના મરે નહીં. ના ના, મોટા ભાઈ એમાં ગૂગલ નો ઉપયોગ કરતા હતા ને. ગૂગલ માંથી બધું ટ્રાન્સલેટ કરીને દબાદબ મેસેજ જતા હતા. પણ હવે ઇંગ્લિશ કેમ બોલશે? હા, ભાઈ. હવે કેવી રીતે ઇમ્પ્રેશન પાડશે? નહીં બોલું કહી દઈશ કે ભાઈ નહોતું તો આવડતું. ના પાડી દેશે ને. પણ હજી હું એવું જ ના કરીશ પાડી ને. દેશે. એ છે ને હું આમ જ રાખીશ ફોન ને ચાલુ. એ કંઈ પણ ઇંગ્લિશમાં બોલે ને એટલે તરત જ હું સાંભળી લઈશ કે આવું કેવા માંગે છે. એટલે પછી હું પાછો કહીશ કે હા, એક જ મિનિટ. હા, અરે પાછો. પણ ખબર પડી જશે. મોટા ભાઈને ડર એ છે કે ઇંગ્લિશ નથી આવડતી. આ વાતની ખબર પડી જશે ભાભીને. એક મિનિટ. તમે લોકો અહીંયા મને હેરાન કરવા માટે આવ્યા છો તો તમને હું કહી દઉં કે એમ પણ હું હેરાન થયેલો છું. મને ક્યારનું છાતીમાં પણ દુખવા લાગ્યું છે. હેરાન કરેલા વ્યક્તિને કેટલું હેરાન કરી શકે? હવે તો પતી ગયું. હવે આવે છે ને ભાભી. ચીપકલી, તું શાંતિ રાખીશ થોડીક વાર. તને છે ને મારા મારવી ના પડે એટલે તું ચૂપ રહે. અરે હું તો કેમ તને હાથ રિયાલિટી કેમ? કહું છું. બરોબર, બાકી હાથ નહીં ઉપાડવાનો. હા, હવે જો નકર અમે બધું કહી દઈશું. આ તમે જે નાટક બધા કરો છો ઘરમાં એ બધું. પ્લીઝ બેન બા, તમે કહેશો એમ જ થશે. આઈફોન આપવો પડશે. બોલો, લઈ આપશો?
હા ટપુ નાના જેવું કેવું છે? રાજકુમાર, જો તમારી આજ્ઞા હોય ને હા તો આ બોલો. ઘરમાં એમ જ થશે. નાના ભાઈ ફોન છે ને એને આપી દેજે. મારે છે ને બીજું જોઈએ છે. શું? અરે આ કોલેજમાંથી જાય છે ને મનાલીની ટ્રીપ પર. હા અપાવ્યું ફાઇનલ છે, ટેન્શન ના લે હા? અરે ભાઈ ફોન વાગ્યો. નહીં, લાવ. નહીં, નહીં. અરે ફોન લાવ ને ફોન તું. નહીં આપો, ફોન અરે નહીં. એનો જ છે. અરે તું એનો જ છે. ફોન મૂકી દે. અરે તું છોડ ને ચિપકલી. ઉપાડી લીધો. હેલો. હા આપો. હેલો બેબી. અરે બેબી I am નહીં. come. I am come. છે, I am છે. ભાઈ મારશે તને. ઘડિયાળ ભાઈ કઈ? મારશે. હું કાંઈ નથી જાણતી. મારો પણ કઈ વાત નથી, મેં કઈ નથી કર્યું. જલ્દી સાફ કર. આવી મેલી ઘેલી ગાડી આ દેવાંગને આટલી પણ ખબર નથી પડતી કે ગાડી ચોખ્ખી રખાય. લોકો રાહ જોતા હશે. ડ્રાઈવર જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હાય આદિ. વોટ હા હું લેવા માટે આવતો જ હતો ને. હા તમે લોકો ચાલીને કેમ આવ્યા? હા, but why are you doing this the driver's job? I mean, why are you cleaning the car? what? મને ગુજરાતી આવડે છે. એટલે કઈ વાંધો નહીં, ફરીથી બોલો. સ્પીડમાં મારું ધ્યાન ના, ને ફોનમાં એક મેસેજ આવી ગયો ને એટલા માટે ઓલું થઈ ગયું લોચો. અરે હું એકચ્યુઅલીમાં એમ કહું છું કે તમે ડ્રાઈવરનું કામ શું કામ કરો છો? સમજ્યા? અરે ના ના એવું નહોતું. હા જો તમારે સમજવામાં મિસ્ટેક થઈ. કાચ થોડો મેલો હતો ને એટલે મને બરાબર દેખાતું નહોતું. આઈ મીન કઈ જોવામાં વાંધો નથી, પણ દૂર દૂર કાચ ને ગાડી થોડી સાફ નહોતી એટલે મને થયું તમારી પાસે આવું ને પહેલા સેજમથી સાફ કરી લઉં. ઓકે સોરી મને એવું લાગ્યું કે તમે જ ડ્રાઈવર છો. યા I'm really વી આર very સોરી. ના 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 હું આપણી ગાડી પોતાની માલિકીની. પેલું શું કર્યું? પગે લાગ્યો. જય શ્રી કૃષ્ણ. અમે લોકો યુકે થી છીએ એટલે પ્લીઝ આવી બધી હરકતો આ ચીપ લાગે યુ નો જ્યારે રોડ પર ઊભા હોઈએ ત્યારે ડોન્ટ ડુ. હા ઘણા વર્ષોથી તમે લોકો ત્યાં ને ત્યાં છો એટલે આવું બધું મૂકી દીધું હશે, પણ હજી અહીંયા તો ચાલુ જ છે. હા અહીંયા તો હજી ચાલુ જ છે. તકલીફ શું છે? હાથ રહી ગયો હશે ને. સાચી વાત છે તમારી. આ આટલું બધું દૂરથી ટ્રાવેલિંગ કરીને આવ્યા એટલે તકલીફ તો થાય જ. પ્લેનમાં કઈ તકલીફ તો નથી પડી ને? નો એવરીથિંગ વોઝ ગુડ. કઈ સ્પીડ બ્રેકર બમ્પ એવું કઈ નહોતું? સોરી. અરે એમ પૂછતો હતો કે કઈ નહીં. હા હાઉ આર યુ? ફાઇન. એન્ડ હાઉ અબાઉટ યુ? આઈ એમ લેકિંગ ઇંગ્લિશ ઇન ફાસ્ટ. બેટા where is your iPhone? ઓ માય ગોડ. યોર બેગ્સ. લેટ મી ચેક. નહીં બેગમાં નહોતો ને મમ્મી. આઈ થિંક મારું પર્સ. આઈ ફોરગોટ માય પર્સ ઇન શિટ. શું થયું? It's okay. શું થયું? તકલીફ કયો ને મને. શું થયું છે? હું મારો ફોન પ્લેનમાં ફ્લાઇટમાં ભૂલી ગઈ. અરે રે 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 લોચો લાગી ગયો એટલે આ પૂછો. મતલબ કે તમે તમારા મમ્મીના ફોનમાંથી મને ફોન કર્યો હતો? નો મારી પાસે પોતાનો ફોન હતો. આઈ ફોરગોટ ઇટ. એટલે તમે જ્યારે નીચે તમારો ફોન મારામાં આવ્યો ત્યારે તમારા પાસે ફોન હતો અને પછી તમે ભૂલી ગયા એમ? એવું જ કંઈક. હા. બેટા તું ચિંતા શું કામ કરે છે? આજે જ જઈને આપણે અરે ચિંતા નહીં કરો. ફોન ખોવાનો છે ને, આપણે નવો લઈ આવશું. એમાં શું થઈ ગયું? હા ભગવાને દીધેલું ઘણું બધું છે. ઓકે તો કેન વી ગો? હા ચાલો બેસો. થેન્ક યુ. હા આવો. હા, લો ને. એ ભગવાન આ ખુલતું નથી. તકલીફ થઈ ગઈ. હા તમે બેસી જાઓ. હા, તમે પેલી બાજુથી પાછળની સાઈડમાં બેસી જાઓ. આગળ તો ના બેસાય ને. બેસો ને બેસો. જેમ બેસવું એમ બેસી જાઓ ને. શું થયું? હા એક મિનિટ. હા જુઓ તો. Mom, how was my acting? અરે હવે ગુજરાતીમાં બોલને. અડધી મને ખબર નથી પડતી. આ તો મેં તને ઇંગ્લિશના ક્લાસ કરાવ્યા ને એમાં તો તું હવે મારી હારે ઇંગ્લિશમાં વાત કરે. આ ડો ટપ્પો પડવો જોઈએ ને. હારું મારી માં. મેં એક્ટિંગ કેવી કરી હતી? અરે
બહુ મસ્ત બોલતી હતી. મને ઘડી કેમ થયું કે આ સાચું તો બોલે છે ને. સાચું જ બોલતી હોય ને. કેટલી મહેનત કરી છે, દિન રાત રટી રટીને શબ્દો લખ્યા છે. હંધું સાચું જ હોય આપણું. અને આમે ખોટું હોય તો એને માય આવડે છે બધું ને. મમ્મી આ આવતા ભેગું ફોનનું મૂછ મારવાનું હતું. તો એ તારો ફોન તો ઓલો બ્લુ કલરના બેગમાં મેં નાખી દીધો હતો. ચેક સાયલેન્ટ કરીને. હા પણ એ પમરાડો પાછો પૂછતો કેવો કે તમારા ફોનમાંથી ફોન કર્યો હતો ને મને તમે હમણાં પકડાઈ જાય. કાઈ પકડાઈ ન જાય. અરે આને તો ગોથે ચડાઈ દેવાનો. સાચી વાત છે. આપણે આમાં તો હવે માહિર થઈ ગયા છે કે નહીં. એક પછી એક બકરા આવતા હોય ને એટલે આવું બધું આપણને બહુ ફાવે. આ તો 8મો 9મો એટલે હવે તો પાકા પાયે થઈ ગયું. બસ હવે આ આઈફોન થી છે ને ભગવાનનું નામ લઈને શ્રી ગણેશ કરી નાખીએ અને 10-15 દિવસ બધો ગુહેડિયો મારી અને ઘર ભેગા. સાંભળ તું છે ને પ્રેમનું નાટક સારી રીતે સંભાળી લેજો. એને એટલો ડુબાડી દે પેલું બિસ્કિટ કેમ ચામાં ડુબાડી દઈએ અને પછી તૂટીને અંદર ગરી જાય, બહાર જ ન નીકળે. એવું કરશે તો રૂપિયા બનશે, નતર તો ભગવાનના નામ લ્યો. મમ્મી મને કાંઈ ન આવડે તો તું છે ને ધીમે બોલ. આ દેવાંગ ને દામિની બે બહાર જ બેઠા છે. નહીં ક્યાં ખાંભળી જાય તો પછી ભગવાનના નામ લ્યો. મમ્મી એ છોકરી મને બહુ ચાંપલી લાગી હો. હોશિયાર છે. મારી આમ કેવું જોતી હતી નહીં. હા મને ઘડી કેમ થયું કે દામિની તરવા ડ્રેસ માંગી ન લે સારું. અરે ના હું બધા ગુજરીમાંથી માંડ વસાવતી હોય અને ઈ મારો માંગી લે એમ થોડી દઈ દઉં કઈ. બધાઈને કહેવાનું ન હોય. ધીમે ધીમે બોલ. આપણે ક્યાંથી કપડાં લઈશ. એક તમારો ઘોઘરો મોટો રહ્યો ને એટલે શું કરું. અહીંયા તો બધાને એમ જ કે મોલમાંથી લીધા બ્રાન્ડ વાળા કપડાં છે. હું બોલવાનું બ્રાન્ડ. મને તો શીખવાય બ્રાન્ડ. યસ. ઓકે. વાહ મમ્મી થોડાક દિવસમાં તું ઇંગ્લિશ બોલવા માંડીશ ને પછી આપણે ડબલ ઇન્કમ થાય. એ વાત સાચી હો. કારણ કે અડધું તો કોઈ સમજે નહીં ને એમને પૈસા દઈને હાલતી ના થઈ જાય. એ વાત. પણ આઈફોન પછી આપણો વિચાર શું છે? મેં તો વિચાર્યું છે કે કોના કરેણા કરાવવા હો. આ આઈફોનમાં હું લઈ લેવાનું? એ તો ગમે એ લઈ દે મને. અરે ગમે એની દીકરી થામાં 1.5 લાખ રૂપિયાનો આવે. હાલી હું મળી શકે 20,000 નો આવે છે તે ગમે એ લઈ દે. આઈફોન થી શરૂઆત કર. પછી હમણાં તારો બર્થડે આવે છે ને એટલે આમ કરીને કહેજે કે મને નેકલેસ લઈ દે. એટલે નેકલેસ લઈ દે. સારું આમ કરીશ. પણ હું કહું છું મમ્મી આપણે આ 15-20 દિવસમાં છટકવાનો પ્લાન કરવો પડશે ને. અહીંયાથી નીકળશું તો બીજે જાવું ને. હા ભાઈ મારી વાત. તારે એને એમ જ કહેવાનું કે અમારે યુકે ના વિઝા પૂરા થઈ જાય છે એટલે જલ્દી લગ્ન થઈ જાય ને તો પછી કંઈક આગળ વિચારે. પછી અમારે વિઝા પૂરા થઈ જાય તો અમારે ત્યાં જવું પડશે એટલે ઓલો હરક પદુડીનો કરી દે લગ્ન. હા વાંધો નહીં. હું એમ જ કહીશ કે અમારે 1 મહિનામાં વિઝા પૂરા થઈ જાય. સારું વાંધો નહીં. અને પણ એક વસ્તુનું ધ્યાન રાખજે. આ ઓલી ચાપલી ડગલે ને પગલે જરાક નડશે. ઠેબુ મારતા શીખી જજે. મમ્મી એવું ઠેબુ મારીશ ને કે છે ખુદી કે આડી નહીં આવે મને. કારણ કે આટલી મહેનત કરીને જો પછી આ પૈસા ન મળે ને તો એ ખોટું કહેવાય. પણ એક વાતનો તો મને તારી ઉપર ગર્વ છે. કઈ વાતનો? આવા ભોળા ભટકાઈ જાય ગમે ત્યાંથી ને. શીખીશું કોની પાસેથી? મારી પાસેથી. ઓય ચીપકલી શું કરે તું? ગધેડા શું છે? અરે શું છે શું પૂછું છું તને. અરે ચા બનાવું છું. ચા કોઈ બનાવતું હશે તને એટલી પણ ખબર નથી પડતી. કોફી બનાવ. અરે કોફી શું કામ બનાવવાની છે? અરે એમને કોફી ભાવશે. તું કોફી બનાવ ને. હું કહું છું એ કર ને. મને ખબર હોય ને કે એને શું ભાવે છે. ફોરેન થી આવે છે નહીં પણ હજુ છે ને તું ખોટો છે ને. કોફી થોડી હોય એમને તો પેલું કેપેચીનો ને લાટે ને મોટે ને શું હોય એવું બધું હોય ને. અરે મારે જેટલી વાર વાત થઈ ત્યારે એમને કહ્યું છે કે એમને કોફી વધારે પસંદ છે. હા એ બધું ત્યાં પીને આવે છે. તું અહીંયા હું કહું એ બનાવીશ. અને સાંભળ હા જમવામાં છે ને કઈ સારી વાનગી બનાવજે. આપણે જે રેગ્યુલર બનાવીએ છીએ એવું નહીં. અને મીઠું થોડુંક માપસર અને મરચું સ્પાઇસી બહુ નહીં કરતી. ઓછું રાખજે કારણ કે એ લોકોને તીખું ન પસંદ હોય. હા પછી છે ને 2 સબ્જી બનાવજે જેથી કરીને જો એક સબ્જી એમને ન ભાવે ને તો બીજી તો ભાવવી જ જોઈએ. બરાબર છે. અને હા હાલે આ રે આ બધા સાધન સામગ્રી હાલે આ તપેલી બધું જ તું બનાવી નાખ. મને ક્યાં સોંપે છે? હું ક્યાંનો બનાવવાનો? પકડ. તો એ જ તો વાત છે ને. મને આવડે છે બનાવતા. તું છે ને સાવ રપદુડો થઈ ગયો છે. હા ભાભી આવ્યા છે ને પછી તો સાવ ગાંડો ગેલો થઈ ગયા છે. શું કરું ને શું ના કરું કઈ સમજાતું જ નથી તમને. લેફ્ટ જવાનું હોય તો રાઈટ વયો જાય છે. કરવું
થયું છે શું તારે? હો ના થા પ્યાર. અરે છો, આ બધું એવું જ હોય. આ પહેલો પ્યાર હોય ને, એટલે કે પ્રેમ હોય ને, તો એમાં આવું થાય. શું કરવું હતું, શું કહેવું હતું, શું કરવા માંગતો હતો, શું કામ કરવા માંગતો હતો, શું કહેવું કહું, શું કરવું, શું કામ. તારી આ હરકત જો મીરા ભાભી જોઈ જશે ને તો તારી સાથે લગ્ન નહીં કરે. કે આ તો સાવ ગાંડો છે, હવે પાગલ સાથે કોણ લગ્ન કરે? એ વાત કરે છે તું? હા, હું તને ગાંડો લાગુ છું કોઈ એંગલથી? સમજો, એ સામે જો એટલે ખાલી હું સ્માઈલ આપું એટલે ખુશ થઈ જાય. એ બધું છોડ. તને ખબર છે ને કે એ તારી ભાભી બનવાની છે? મને ખબર છે અને મારે અત્યારે રસોઈ બરાબર બનાવવાની છે. આ તો બસ સાંભળ મારી વાત. કોઈ પણ જાતની ભૂલ ન કરતી, કોઈ ફરિયાદ ના આવી જોઈએ અને મારું તોડાવવાની કોશિશ તો બિલકુલ ના કરતી. ભાભી કે હવે છે ને મારી પાસે તારી દુખતીનેસ આવી ગઈ છે. મારે કાંઈ પણ કામ કરાવવું હશે એટલે સીધી હું ભાભી પાસે જઈશ અને મારું કામ થઈ જશે. અરે યાર, તું સમજવાની કોશિશ કર. હું તને શું કહી રહ્યો છું ને તું શું કરી રહી છે સમજ. તું બધું સારું બનાવે છે, A1 બનાવે છે, પણ આજે છે ને થોડું એક્સ્ટ્રા ઓર્ડિનરી, વધારે સારું બનાવજે, જેથી એમ ઇમ્પ્રેસ થઈ જાય અને નામ મારું આપજે કે મેં કહ્યું હતું. મોટાભાઈ, તમે કઈ વાત કરતા હતા તારી સાથે? ના, કઈ નહોતો કરતો. કેમ તું અહીંયા રસોડામાં શું કરે છે? હું અહીંયા કેવા આવ્યો છું? આ જો આ એ જતી કઈ રહેશે. બોલવા નથી અરે માંગતી, શું? પણ તું એને શું કામ બોલાવડાવે? બોલ. જો કાઈ ના બોલતી. એકની બકવાસ મેં સાંભળી લીધી છે, હવે તારી નહીં. હા, બરાબર છે, બરાબર. તું નીકળ. મને રસોઈ બરાબર બનાવતા આવડે છે, મને ખબર છે મારે શું કરવાનું છે. તારી થનારી ઘરવાળીને જઈને પૂછી આવ કે એને શું ખાવું છે, હું એ બનાવી દઈશ. પૂછવા ના જવાય, પૂછવા જઈએ ને તો પેલું કઈ. પનીર વાળું ભાવતું હશે ને? હા, પનીર વાળું બનાવ ને. એ પંજાબી ના ખાય ના તો ના, એ નહીં, ઇંગ્લિશ વાળું પનીર. આ પેલું Continental. સળી કુતાડી હા, કુતાડીને હા, પેલું હા. શેકીને ખાય ને એ. બાર્બીક્યુ. જસ એ જ. જો એ તારે જે બનાવવું એ બનાવી નાખજે, પણ ગમે તેમ કરીને નામ મારું આપજે કે મેં કહ્યું હતું. હા, નહીં આપ. એટલે બધું જ શ્રેય એમના તરફ જાય, હે ને? અને પણ એવું પછી- નહીં થાય. એવું નહીં થાય મોટા ભાઈ, ઘરમાં એવું નહીં થાય. હું છું ને આ બેને મોટો. બનાવ્યું છે, હું વખાણ કરીશ બેન તારા. અરે પણ તને ખબર છે ભાઈ શું કામ આવું કરવા માંગે છે? શું કામ? તને પછી છે ને એ એવું કહે છે કે જો મેં બનાવ્યું છે એટલે મારી થનારી ભાભીને એવું થશે કે મારી નણંદબાને તો કંઈ આવડતું જ નથી, આમને થોડી ના ઘરમાં રખાય. અરે યાર, એવું કઈ નહીં થાય. બધું બરાબર જ ચાલે છે, ચાલવા દો ને. હા, આપણા સ્પેશિયલ ગેસ્ટ કહેવાય, એને સાચવવા જોઈએ. તમે બંને છે ને મારો વિરોધ ના કરો અને મારી સામા ના પડો. આ ઘરનો મોટો હું છું ને. હા, તો હું કહું એમ થવું જોઈએ ને. તો મારા વાલા ભાઈ, હું શું કહું છું, અત્યારે જેટલો તું હરખ ગેલો થાય છે ને એટલું યાદ રાખજે. આ લગ્ન થઈ જાય ને પછી અમને ભૂલી નહીં જતો. હા, બદલો નહીં લે. અત્યારે કોઈ જાતનો બદલો નહીં. હું બદલો લઈશ. હું બદલો લઈશ. રિવેન્જ લઈશ ને. આ પહેલું જ બટકું ચાખીને કહીશ કે વાહ બેન વાહ, શું સરસ મજાની વાનગી બનાવી છે. તો હું પણ કહીશ, બહારથી મસાલા હું લાવ્યો હતો. હા, હું કહીશ કે મસાલાથી કઈ નથી થતું. કોરા મસાલા ખાવાથી શું થાય ખબર છે ને? હા, હું આ પણ કહીશ. મસાલામાંથી પણ મસાલા સિવાય પણ સ્વાદ ભેળવવો પડે એમાં. હા, સ્વાદનું હું કહીશ ને કે પહેલા મેં ચાખ્યું હતું અને મેં થોડો ઘણો ફેરફાર કરાવ્યો હતો. વિડિયો ઉતારીશ ને, લાઈવ વિડિયો ઉતારતો જઈશ. બેન જે રસોઈ બનાવે છે લાઈવ વિડિયો ઉતારીશ. અરે બસ કરો તમે. કકડાટ સાંભળીને છે ને ભાભી અહીં આવી જશે અને કહેશે કે આ લોકો શું ઘૂસપૂસ કરે છે. મહેમાન આવ્યો હોય ને તમે બંને અહીં આવી ગયા છો. મેં પેલી સોડાની બોટલ મગાવી હતી એ લઈને આવ્યો છું. આવી ગઈ છે. હલા, જા મહેમાન મૂકી છે, બહાર. બહાર છે. આ તો તમારી ડિસ્કશન સાંભળતો હતો એટલે આવ્યો છું. જોઈ લો એ જ છે ને. હા, તું ચાલ અહીંયાથી. તું ફટાફટ કામ કર, બધું પતાવ ને. તું નીકળ બહાર નીકળ. આ જા, શું નીકળ. આ જોઈ લો, આ લાવ્યો છું. હે ભગવાન, ગાંડી કરી નાખશે મને તો. અહીંયા ટેક અ સીટ. તો આદિ આઈ વોન્ટ ટુ ટેલ યુ સમથિંગ. મને એક વાત કરવી છે. હા, બોલો. મમ્મી મને લગ્ન માટે પૂછતા હતા. આઈ મીન કેમ આટલા બધા શરમાવ છો? ના, એવું કઈ નથી. આ તો ક્યારેય કોઈ દિવસ મતલબ કે આપણે ઓનલાઈન ચેટિંગ કરતા હતા, પણ
આવી રીતે સાથે બેસીને વાતો ક્યારેય નથી કરી ને. એટલે જ તો અહીંયા આવ્યા છીએ ને કે સાથે બેસીને વાતો કરી શકીએ. હા, તમે બહુ ફ્રી માઇન્ડ છો. ઓબ્વિયસલી યુકે જેવી જગ્યામાં રહીને જો હું ફ્રી માઇન્ડ ના હોય તો પછી એનો મતલબ શું? સાચી વાત, ખરેખર સાચી વાત છે. તમને મળીને મને બહુ ખુશી થઈ, આનંદ થયો, સેમ ગમ્યું મને. સેમ જોયું. પણ મને મળ્યા પછી તમને કેવું લાગે છે? આઈ મીન ચેટ કરતા હતા ત્યારે કંઈક અલગ સિચ્યુએશન હતી એન્ડ નાઉ હરખ પદુડો, હા હરખ સમાતો મતલબ કે બહુ ખુશીનો પાર નથી. ઓકે યુ મીન યુ આર હેપી. હા, હેપી. ઓકે હું પણ બહુ જ હેપી છું. હા, યુ આર સો ગુડ. હું સરસ, ગુડ. હા, આઈ મીન આજે ઇન્ડિયન લોકો હોય ને એની બહુ ખાસિયત મને ખબર નથી બિકોઝ હું ક્યારેય એ લોકોને મળી નથી, બટ તમને મળ્યા પછી આઈ ફીલ ગુડ. હા, અમારા ગુજરાતીઓ તો બધા ગાભા કાઢી નાખે. હા, શું કાઢી નાખે? એટલે ગાભા હોય ને, નહીં સમજાય મને, હું તમને સમજાવી નહીં શકું, પણ એ જબરું કહેવાય. ડોન્ટ માઇન્ડ. એટલે અમે લોકો છે ને બિંદાસ રહેવા વાળા માણસો. આ પૈસા પૈસાની કઈ ચિંતા જ ના હોય. યુ મીન આવે એટલે વાપરો, મજા કરવાનો, ખાઈ પીને જલસો. will you please let me speak? યા ઓકે હા, મતલબ તમે લોકો ફ્રી રહો છો, ફ્રીલી લાઈફ જીવો છો. free. યુ મીન ઘણા બધા ફ્રી રહે છે, કઈ કામ જ નથી હોતું. ઓકે થોડું થોડું સમજાય છે, બાકી બધું બાઉન્સર યા થાય એવું થાય. હજી તો શું છે કે આપણે બધું ચેટમાં તો મેસેજીસમાં તો વાત થયા કરતી હતી. હવે તો આપણે આ જ આદત પાડવી પડશે. હું ગુજરાતી, તમે ગુજરાતી, આપણે ગુજરાતીમાં જ બધું બોલવાનું રહેશે. ઇંગ્લિશ તમે બોલો તો ધીમે ધીમે હું શીખી જઈશ. શીખી જઈશ. ચેટમાં તો આપણે ઇંગ્લિશમાં જ વાતો કરતા હતા ને? હા, ચેટમાં ઇંગ્લિશ શું એમ લખી શકું, બોલવામાં મને તકલીફ છે. લખવામાં તો એકદમ સ્પીડમાં, વાર જ ન લાગે. હું અહીંયા ગુજરાતી ટાઈપિંગ કરું ને આમ ઇંગ્લિશ થઈ જાય. લાઈક મી, હું બોલી શકું છું પણ ગુજરાતી લખતા નથી ફાવતું. હા, સેમ ટુ યુ. ગુડ. મારે એક ખાસ વાત કરવાની છે. કેન આઈ ટેલ યુ? આદિ, will you oh, did I do anything wrong with you? ના, સારું લાગ્યું. પકડો ને. ઓકે તો હું એમ કહેતી હતી હા? કે મારા મમ્મી લગ્ન માટે કહે છે, તો આપણે જલ્દીથી જલ્દી લગ્ન કરી શકીએ. કરી જ નાખીએ ને. હા, ધર્મના કામમાં ઢીલ શું? હા, એટલે મારો કહેવાનો મતલબ કે મોઢું શું કામ કરવું? હા, મેં પણ નક્કી કરી જ નાખ્યું છે કે તમે આવ્યા જ છો તો સાથે સાથે લગ્ન પણ કરી જ નાખીએ. એટલે પાછો બીજો ધક્કો આપણે લગ્ન માટે ન રહે. પછી તમે અહીંયા ને અહીંયા. એ જ મોમ એમ જ કહેતા હતા કે બીજી વાર પછી નહીં આવી શકીએ ને અમે લોકો, મતલબ આટલા જલ્દી. તો અત્યારે જ આ મેરેજનું કામ પતી જાય તો પછી અમે લોકો જઈ શકીએ ને. સાચી વાત છે. હા, એવું જ કરીએ આપણે જલ્દી લગ્ન કરી જ લઈએ. મારી તો ક્યારની હાથ છે. હું તો તમારા મોઢે ખાલી સાંભળવા માંગતો હતો કે તમે ક્યારે હા પાડો. યુ આર ટુ ગુડ. હા, થેન્ક યુ સો મચ. થેન્ક યુ સો મચ ટુ. તો હવે આપણે જલ્દીથી શોપિંગ શરૂ કરી દઈએ મેરેજ માટેની. શોપિંગ કરવા મળી, એમાં શું વાંધો છે? હા, બિકોઝ વધારે ટાઈમ નથી ને અમારી પાસે. નેક્સ્ટ 15 days, 15 દિવસમાં અમારા વિઝા પૂરા થઈ જશે. પછી અમારે જવું પડશે ને. હા, વી હેવ ટુ ગો. તો આપણે શોપિંગ કરવા લાગીએ ને. જે પણ વસ્તુ લાવવાની હોય લઈ લઈએ, એમાં શું? વેન? ક્યારે? તમે કહો ત્યારે. તો આપણે આજથી જ શરૂ કરી શકીએ. આઈ મીન અત્યારે આપણે જઈએ, જો કોઈ વસ્તુ પાસ આવી જશે તો રાખશું, બાકી પછી કાલથી ફાઇનલ. ડન. You are so good, but I have some problems. હા, I'm in problem. પ્રોબ્લેમ? હા, શું પ્રોબ્લેમ છે? એક પ્રોબ્લેમ છે મને. મારું પર્સ, વોલેટ, ફોન એ બધું જ તો ફ્લાઇટમાં ભૂલાઈ ગયું ને. તો મારી પાસે તો મારું એટીએમ કાર્ડ નથી,
ક્રેડિટ કાર્ડ નથી. ચિંતા શું કામ કરો છો? હું છું ને. હા, મારી શોપિંગ પણ તમે જ કરજો. હા હા, જરાય પૈસાની ચિંતા નહીં કરતા. આપણે જે કંઈ પણ લેવું પડે લઈ લેશું. ઓકે, યુ વિલ મેનેજ એવરીથિંગ ફોર મી. આ બધું મેરેજ કરી લઈશ. મેનેજ. મેરેજ. ઓકે, મેનેજ કરી લઈશ. હા, ઠીક તમારી સાથે. છે. ઓકે, તો આજથી જઈએ આપણે લોકો. જઈએ ને, જઈએ. તો મની, પૈસા. મની ઇઝ પોકેટ. ઓકે, સાથે જ છે યુ મીન. યા કાર્ડ. ઓકે, તો લેટ્સ ગો. લેટ્સ ગો. એક મિનિટ. વન ટાઈમ ટચ મી. ટચ યુ. યુ વોન્ટ ટચ મી? હા. નો. ગાલ. ચીક. ચીક. ચીકુ. ચીક. ચલો. ઓકે, હા. કેન વી ગો? ગો ગો. લેટ્સ ગો. સાફ કરીંગ. ચલો. ઓ ચિંકી, શું કરે છે આ? હવે શું કર્યું? હા તો તું છે ને ખવાયેલો ઊભો હતો એટલે મને થયું કે તને યાદ કરાવી દઉં કે તું સૂતો નથી અહીંયા. જો હા, તને નથી લાગતું કે આ ઘરમાં કંઈક ગડબડ ચાલી રહી હોય? મતલબ કે આ લોકો જે વિદેશથી આવ્યા છે એ લોકોને જોઈને કોઈ વાત નોટિસ કરી દે. શું નોટિસ કરવાનું હતું? હા, એ જે રીતે વાતો કરી રહ્યા છે, આ જે ભાષામાં બોલે છે, અને હા ખાસ એમની ખાવાની ઢબ, ચા પીવાની ઢબ, જોયું? હા, તું છે ને ખાલી ખોટા શક કરે છે. યુ નો વટ, ગુજરાતી એ ગુજરાતી ગમે ત્યાં ગમે તે ખૂણે વયા જાય પૃથ્વીના, પણ એ તો ગુજરાતી જ. એમની બધી ટેવ છે ને એ ના છૂટે. અને એ લોકો કેટલાય વર્ષોથી ત્યાં રહેતા હતા, પણ બાય બોર્ન છે તો ગુજરાતી જ ને. હા, એમનું બોર્ન ગુજરાતીમાં થયું છે, પણ એનો મતલબ એ નથી કે વિદેશ ગયા પછી આ વિદેશની સંસ્કૃતિની કોઈ પણ અસર ના પડે એમના પર. પહેલાં મને કહીશ કે તારા મગજમાં આ બધું ક્યાંથી આવ્યું? હા, તારું મગજ સીઆઈડી વાળું કેમ થઈ ગયું છે? એટલા માટે કે મને લાગ્યું કે એ લોકો જે રીતે વાત કરે છે ને એ રીત ખોટી છે. અને ખાસ એમના મમ્મીને જોયા હતા. આ છોકરીને જોઈને એવું લાગી શકે કે કદાચ એ ફોરેનની છે, પણ એમના મમ્મી એ તો એકદમ ટિપિકલ ગુજરાતી લાગે છે. ડ્રેસ પહેરે છે અને ગુજરાતીમાં ચોકે ચોખ્ખા શબ્દોમાં વાત પણ કરે છે. તો તું તું છે ને મને ક્લિયર બોલ, તું એમના પર ડાઉટ કરી રહ્યો છે? હા, શક જઈ રહ્યો છે, કારણ કે મોટા ભાઈએ મારી પાસે જેટલી પણ કેસ હતી ને એ બધી કેસ લઈ લીધી છે. અને હા, કહેતા હતા કે પેલી જે છોકરી છે ને એ લગ્ન કરવા માટે ઉતાવળ પણ કરી રહી છે. શું વાત કરે છે? મને તો હાદીભાઈ આવી કોઈ વાત નથી કરી. અને પૈસા તારી પાસેથી બધા લઈ લીધા? હા, મોટા ભાઈને એટલે બધા પૈસાનું શું કરવું હશે? કહેતા હતા કે પેલી છોકરીને આપવા છે, તો તું જ વિચાર કર ને, શું એ લોકો એક પણ રૂપિયો લઈને નહીં આવ્યા હોય? હા દેવાંગ, તું છે ને ખાલી ખોટો ડાઉટ કરી રહ્યો છે. તને ખબર છે ને, ભાઈને ખબર પડશે ને તો ભાઈને બિલકુલ નહીં ગમે. ભાઈ એ છોકરીને બહુ પ્રેમ કરે છે. હા, ખબર છે મને. એટલા માટે તો બીજા કોઈને કંઈ પણ કહી શકું એમ નથી, પણ તારી સાથે વાત શેર કરું છું. તને કંઈ એવા અનુભવો થયા છે? હા, મને એવો કોઈ અનુભવ તો નથી થયો, પણ તું જે હિસાબથી વાત કરે છે ને તો મને તારી વાત સાચી લાગે છે. મારી પાસે એક રસ્તો છે. રસ્તો? કયો રસ્તો? શોભ, મારો એક ફ્રેન્ડ છે ને એ અડધો જાસૂસ છે. આઈ મીન એને
કોઈ વસ્તુ આપણે કીધી હોય ને એટલે એટલી શકની નજરથી જોશે ને એ એની જડ મૂળ સુધી પહોંચીને રહેશે અડધો જાસૂસ હે જડમૂળ સુધી પહોંચશે. આપણે આ ઘરમાં છીએ છતાં પણ આપણને ખબર નથી કે હકીકત શું છે શું નહીં, ખાલી શક છે. હવે આ શક હોય તો આ જાસૂસને આપણે રોકવાના. હા તારી પાસે બીજો કોઈ રસ્તો છે? અને ભાઈએ છે ને એકવાર મને મીરાની આઈડી શેર કરી હતી. હું એ આઈડી છે ને એને મોકલી જો, કદાચ કોઈ પ્રૂફ મળી જાય કે કોઈ આઈડેન્ટિટી મળી જાય આપણને. હા હા કામ કરી શકાય. એની આઈડી ચેક કરી એટલીસ્ટ આપણને એ વાતની તો માહિતી મળશે ને કે એ લોકો હકીકતમાં જે વાતો કરી રહ્યા છે એ બધી વાતો સાચી છે કે ખોટી, અથવા તો વિદેશમાં એમના નામે કંઈ છે કે નથી. રાઈટ છે. મને ગમ્યો તારો વિચાર. સારું, પણ એની પહેલાં છે ને મારે હજુ એક કામ છે. શું? હવે શું કામ છે? પછી વાત કરું તારી સાથે, મારે કામ છે. પહેલા જિંદગી પણ છે ને આ બધી વાતો અડધી છોડીને જ જશે. હાય. હાય. તમે તો ફોરેનથી આવ્યા, મને બોલાવે પણ નહીં. આઈ મીન તમારે ત્યાં શું કહેવાય, સિસ્ટર ઇન લો, રાઈટ? રાઈટ. હા, તો હું તમારી સિસ્ટર ઇન લો છું, તો તમને એવું નથી લાગતું કે આપણા બંનેના રિલેશન સારા હોવા જોઈએ? એ તો હું મેરેજ પછી ડિસાઈડ કરીશ ને કે આપણા રિલેશન્સ કેવા રહેશે. એટીટ્યુડ, હા, સારું કહેવાય, હોવો જ જોઈએ. This is not attitude. This is called self-respect. ઓ માય ગોડ, બહુ સારો ઇંગ્લિશ બોલો છો, પણ યુ નો વોટ, મેરેજ પછી તો તમારે ગુજરાતી જ બોલવું પડશે. કોણે કહ્યું? કયા પેપર્સ પર એવું લખાણ આપવાનું રહેશે કે મેરેજ પછી હું ગુજરાતી બોલીશ? કેમ કે પછી અહીં સોસાયટીની બહાર તમે શાકભાજી લેવા, આઈ મીન વેજીટેબલ્સ લેવા માટે જશો, કરિયાણાની શોપ પર જશો ને, તો ત્યાં તમારી લેંગ્વેજ કોઈ નહીં સમજે. તમે બહુ અગાઉનું પ્લાનિંગ કરી રહ્યા છો. આઈ થિંક તમને હજી કંઈ ખબર હશે જ નહીં ને વાતની કે મેરેજ પછી હું અહીંયા નથી રહેવાની. ઓહ, એટલે મારો ભાઈ તમારી સાથે આવશે? If you want. વાવ, બરાબર, એકદમ સાચી વાત છે. હું પણ છે ને ભાઈને આ જ કહેવાની હતી કે મેરેજ પછી છે ને ઇન્ડિયામાં રહેવાની કોઈ જરૂર નથી. ભાઈ અને હું અને સાથે સાથે દેવાંગભાઈ પણ, આપણે બધા વિદેશમાં સેટલ થઈ જશું. અરે પણ તમારું ત્યાં શું કામ છે? લગ્ન કરીને આદિત્ય ત્યાં આવશે ને, તમે લોકો અહીંયા જ રહેશો. તમે જ્યાં મેરેજ કરો ને ત્યાં એની સાથે જવાનું હોય. ભાભી, આઈ મીન ફ્યુચર ભાભી, તમને ખબર નથી કે અમારી આગળ પાછળ તો કોઈ નથી ને, એટલે ભાઈએ ઓલરેડી નક્કી કરીને રાખ્યું છે કે કોઈ પણ છોકરી સાથે લગ્ન કરશે ને તો મને સાથે જ રાખશે. ટિપિકલ ઇન્ડિયન રિલિજન્સ. યા રાઈટ. પણ હું શું કહું છું, આ તમે વિદેશમાં કેટલા સમયથી રહ્યો છો? About 22 years. 22 years. 22 વર્ષ. આઈ નો, હા. હું એજ્યુકેટ છું ને, મને ખબર છે. પણ હું શું કહું છું ખબર છે તમને? હા. બીજી વાત, તમે ક્યાંથી આવ્યા છો? યુકે. યુકે, આઈ નો યુકે, બટ યુકેમાં ક્યાંથી આવ્યા છો? શું છે ખબર છે, મારો એક ફ્રેન્ડ છે ને હજુ હમણાં જ યુકે ગયો છે. અચ્છા, મને એ નથી સમજાતું કે તમે મને આટલા બધા ક્વેશ્ચન શું કામ કરી રહ્યા છો અત્યારે આવીને. તમારે જે કામ હોય ને એ બોલો, બાકી બીજી વધારે પડતી વાત મને પસંદ નથી. ભાભી, આઈ એમ નોટ યોર ભાભી. નામ છે મારું મીરા. યસ. આટલો બધો ગુસ્સો શેનો કરો છો? હું તો તમને જસ્ટ પૂછી રહી છું, અને જસ્ટ પણ એટલે પૂછું છું કે કદાચ જો મારા ભાઈની ઈચ્છા એવી થાય અને મને ફોરેન હાયર એજ્યુકેશન માટે મોકલે તો પછી? તો તમારો ફ્રેન્ડ ત્યાં ગયો છે ને, એની સાથે વાત કરી લેવાય ને કે યુકેમાં ક્યાં ગયો છે. તમે જ્યાં સુધી છો તો મારે શું કામ બીજાને પૂછવું જોઈએ? પારકાને થોડી ના પૂછાય, પોતાના હોય એ પોતાના જ ને. દામિની, આ જ વિચારધારણા છે તમારા બધાની કે એક નવો સંબંધ બંધાયો નથી કે ત્યાંથી બસ મતલબ કાઢવાના કે ક્યાં રહે છે, શું કરે છે, શું કામ કરે છે. હા, તો તમે એવું કહેવા માંગો છો કે મને વિદેશ નહીં લઈ જાઓ તમે? પહેલા અમે લોકો મેરેજ કરી લઈએ પછી આવશો ને. અને જો આટલા વધારે પડતા ક્વેશ્ચન્સ કરશો તો થોડું ડિફિકલ્ટ થઈ જશે. કંઈ વાંધો નહીં, તમે નહીં લઈ જતા મને, હું છે ને તમારી પાસેથી બધી ડિટેલ લઈ લઈશ અને મારી જાતે વિદેશ આવીશ. વાવ, યુ આર સો ઇરિટેટિંગ.
યા આઈ નો બટ હવે સહન તો કરવું પડશે ને. બીજો એક સવાલ હતો આ તમારા મારે જવું છે, આપણે પછી વાત કરીશું. નહીં 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 એમ ક્યાંથી જતા હતા મીરા, હું શું કહું છું તમે અને તમારા મમ્મી બંને જ એકલા ત્યાં રહો છો? યસ, હા, હું અને મારા મમ્મી બંને જ. અચ્છા, ત્યાં તો તમારો બિઝનેસ ચાલે છે કોઈ? ના, મમ્મી જોબ કરે છે અને હું પણ. અરે વાહ. કેમ, તમે લોકો એ ભાભી શોધતા હતા જેની પાસે બહુ બધા પૈસા હોય? નહીં નહીં, બિલકુલ નહીં. અમને પૈસાથી કોઈ લેવા દેવા નથી. અમને તો ફક્ત માણસની લાગણીથી ફરક પડે છે. ત્યાં તમે બંને એકલા જ રહો? તમારું કોઈ ફેમિલી મેમ્બર કોઈ યસ મોમ, આઈ એમ કમિંગ. એક મિનિટ, હા. પણ હજુ એક સવાલ છે. હેલો, એક્સક્યુઝ મી. જે હિસાબથી સવાલના જવાબ આપ્યા છે ને આ ચિપકલીએ, લાગતું નથી કે સાચું બોલતી હોય. આની જાસૂસી તો કરવી જ પડશે. હા, સામાન ચેક કરો. ના ના, થોડું ચીપ લાગશે ને. હા, ગુડ મોર્નિંગ, શુભ સવાર. મોર્નિંગ. કેમ છે? ફાઇન. મજા આવે છે અહીંયા? યા. હા, હું શું કહેતો હતો, આપણે છે ને આ લગ્નની તૈયારી જે કરવાની છે ને એનું લિસ્ટ બનાવી નાખીએ. હા હા. વેર ઇઝ મીરા? મીરા ભાભી તો મંદિરે જવાના હતા મોટા ભાઈની સાથે. ટેમ્પલ? ટેમ્પલ જય શ્રી કૃષ્ણ ત્યાં. હા, તો આપણે કેવો કાર્યક્રમ રાખવો છે? મતલબ કે લગ્નમાં મોટો? હા, મોટો જ કાર્યક્રમ રખાય ને. કંકોત્રી છપાવવાની થશે ને, તો કંકોત્રીમાં તમારું એડ્રેસ નાખવાનું થશે. હેલો. યસ. યા. ઓકે ઓકે. હા હા. થોડી વાર ફોન મૂકશો તો? ઓકે. યુકે તો હવે બસ 10 ડેઝમાં જ પહોંચી જશું અમે. યુકે 10? મતલબ વિઝા પૂરા થાય છે ને અમારા. હા હા. એકચ્યુઅલી મીરા ટેમ્પલ ગઈ છે હમણાં આવે એટલે વાત કરાવું. ઓકે. એડ્રેસ તમારું યુકે? ખાલી યુકે જ કે પછી કંઈ બીજું આગળ પાછળ લખવું પડશે? આ જેવી રીતે કે અમારે તો અહીંયા શું હોય, શેરી હોય, મહોલ્લો હોય. હલ્દી પ્રોગ્રામ. હા હા, હલ્દી પ્રોગ્રામ, પણ પેલા આમંત્રણ પત્રિકા, મહેંદી રસમ, આમંત્રણ, ઇન્વિટેશન કાર્ડ. ઇન્વિટેશન. ઇન્વિટેશન, હા. તો પેલા ઇન્વિટેશન આપવું પડશે ને, મતલબ કે દેના પડેગા. ગીવ. give. હા, give invitation. So પત્રિકા, ઇન્વિટેશન પત્રિકા. હા, તો એડ્રેસ. પણ શું છે કે ગુજરાતી ફાવતું હોય તો બોલો ને, મને ઇંગ્લિશ જરા થોડું ફાવે છે, થોડું નથી ફાવે છે ફાવતું. ને મને ફાવે છે. હા, તો આમંત્રણ પત્રિકાનું એક કામ કરવાનું છે. બીજું કામ આપણે મહેમાન મંડપ કેવો રાખવો છે? યુનિક મતલબ કે પિક્ચરમાં બતાવે એવો કે પછી એકદમ? બસ એ જ ટાઈપનું. ઓકે. મારી મીરાને છે ને આવું જ બધું યુનિક વસ્તુ ગમે છે, એટલે તો એણે તમારા ભાઈને પસંદ કર્યો. હા, પછી મહેમાન કેટલા લખીએ તમારા? હલ્દી રસમ, મહેંદી રસમ. હા, એ આવશે ને લાઈનસર, પણ મહેમાનોને ઇન્વિટેશન આપવું લાસ્ટમાં રાખીએ ને. લાસ્ટમાં મને ગણવું પડશે ને એટલે. હલ્દી રસમમાં પીઠી ચોળવાની હોય ને એવું. હા, એ તો બધું થઈ જશે, એ તો બધું આપણે આપી મહેંદી દઈશું. રસમ. મહેંદી રસમ, હલ્દી રસમ, પછી હા, તમારે વિદેશમાં કઈ નવીન યુનિક નથી આવતું? મતલબ કે ડાયરેક્ટ લગ્નનું આ તે? એકચ્યુઅલી અમે તો પેલું સાઈન કરી દઈએ એટલે કોર્ટ મેરેજ કમ્પ્લીટ. હા,
મોટા ભાઈને એ જ કહેતો તો એ જ કરી નાખે. આ ખર્ચો નહીં ને મતલબ ના કે પણ મીરાને યુનિક મેરેજમાં ઇન્ટરેસ્ટ છે તો પછી એ જ રીતે કંઈક ગોઠવીએ ને. અને જમણવારમાં એમાં શું રાખશું? આ જુઓ, આ અમારે તો અહીંયા બધા આવે એને તો બધાને રસપુરી મઠ્ઠો ને આવું બધું ચાલે, તો તમે શું નવું કરવા માંગો છો? એમાં શું રાખીએ? જે સેટ થાય એ તમને ગમે એ રાખો ને. જે સેટ થાય તે રાખવાનું છે. પણ મેન કામ છે ઇન્વિટેશન. હા, બધાને આપણે ઇન્વિટેશન તો આપવું પડશે ને. ઇન્વિટેશન માટે તમારું યુકે નું એડ્રેસ. ફોન Address. ફોન યા ઓકે આઈ એમ વેરી હેપી. યા હું આવું સાથે. યા હલો, એડ્રેસ. આમ પણ મારે આજનો દિવસ રજા છે ને આ કામ પણ પતાવવાનું છે. મોટા ભાઈ નહીતર મને ખીજાશે. એડ્રેસ બોલજો ને. મમ્મી આટલો બધો શું વિચાર કરે છે? શું થયું? અરે વિચાર ન કરું તો શું કરું? આ ઘડીક દેવાંગ આવે, ઘડીક દામિની આવે, ઘડીક દેવાંગ આવે, ઘડીક દામિની આવે. આટલા દિવસમાં લગભગ એ લોકોએ પૂછવામાં કાંઈ બાકી નથી રાખ્યું. કંઈક નવું લઈ આવે. તમારું એડ્રેસ શું છે? તમારી મીરા કેટલું ભણી છે? ક્યાં ગોઠવવું છે? શું કરવું છે? આ તે ફલાણું ઢીકણું. તમારે યુકેની સિસ્ટમ શું છે? યુકેની સિસ્ટમ મને તો સરનામું પૂછતી હતી. હું એને મારે તબુરો કેવું? મને હું ખબર કે યુકેમાં કયું ગામ આવ્યું હોય ને શું હોય. સારું થયું વાતવાળી હું નીકળી ગઈ. અને આ એક વાર નહીં 50 વાર મને પૂછ્યું છે બધું. રોજ ઉઠીને નવી નવી વાત લઈને હેલી આવે છે. એ તો મૂકો. આ તમે કપડાં કઈ બ્રાન્ડના પહેરો છો, તમે ત્યાં શું ખાવ છો, તમારે કઈ કંપનીનું શાકભાજી આવે, તમે બધું પૂછી લીધું. બધું ટોટલી મને લાગે છે કે આ ભાઈ બેન બે મળી ગયા લાગે છે અને આપણે જાસૂસી કરે છે. શું કેવું તારું? સાચી વાત છે. આ જેટલા વિચાર્યા હતા ને એના કરતાં વધારે હોશિયાર છે બે. આ છીપકલી છે ને કાંઈ ઓછી નથી. હા, જેટલી બહાર છે ને એટલી બીજી ભોમાં છે. પણ મને નથી લાગતું મીરા કે હવે આ ઘરમાં આપણે વધારે સમય કાઢવો જોઈએ. સાચી વાત છે. આ જલ્દી બિસ્તરા પોટલા પેક કરીને ભગાય. હું તો એમ કહું છું આજને આજે વયા જાય તો. અરે પણ તારામાં તો મેં આટલું મીઠું નાખ્યું પણ ગયું ક્યાં એ ખબર નથી પડતી. હું આજે જ વયું જાય. આટલા દિવસની મહેનત ઉપર પાણી ફેરવી દેવાનું છે તારે. અહીંથી ખાલી ગાભા લઈને જવાનું છે. તો શું કરવાનું? આ પોલીસના માર ખાવાને. ધીમે બોલ. આ ઘરમાં કોઈ કહેશે ને તો હમણાં આવતી જ રહે પોલીસ અહીંયા. કોઈ નથી. આખું ઘર ચેક કરીને પછી અહીંયા બેઠીશું. હા તો ધીમે બોલ. આવતા હશે તો સાંભળી લે. મને ધીમે બોલાવવામાં પોતે રાડું નાખે છે. હા હશે. હવે સાંભળ, હું એમ કહું છું કે આપણે છેલ્લો પેલો હાથ મારીને નીકળી જાય એટલે પોલીસના હાથમાં ન આવી, મારે ન ખાવો પડે, આ કંઈ દુખે નહીં. સાચી વાત છે. મને મારી જાતારે પાછો પ્રેમ બહુ હોય જ ને બટા. તો હું એમ કહું છું આદિને બોલાવીને થોડુંક ઇમોશનલ કરી નાખવું છે. અરે ઇમોશનલી શું કરો છો? દડ દડ આહુડે રોવે ને એવો ઇમોશનલ કરી નાખું. પણ ઘરમાં હોય તો ને. ગયો છે ક્યાં? મને શું ખબર ગયો છે ક્યાં? મને થોડો કહીને જાય છે કાંઈ? હા તો પણ તું ધીમે બોલ. હમણાં આવે ને આ હાદી ખુમાર આવી ગયા. બેસો બેસો. આવી ગયા? હા હું તમારી જ વેઇટ કરતી હતી. હા, મારી રાહ જોતી હતી. હા શેના માટે? આદિ કુમાર, મારે તમારી સાથે થોડી વાત કરવી છે. હા બોલો ને. જો આપણે સગા અને લગ્નની બધી એટલે બધી તૈયારી કરી નાખી છે, પણ હવે દાગીના વગર તો ન ચાલે ને. સમાજમાં કે અમારા યુકેમાં કોઈ અમને પૂછે કે તમારા જમાએ તમારી દીકરીને કેટલું સોનું ચડાવ્યું તો કંઈક તો બતાવવું પડશે ને. એટલે બધું આવી ગયું છે તો હવે દાગીનાની ખરીદી ખાલી બાકી રહી છે. તો મારું એવું કહેવું છે કે તમે અને મીરા દાગીનાની ખરીદી પતાવી દો તો વધારે સારું. જો હું ફોર્સ નથી કરતી, તમારાથી થાય એમ હોય તો. હા, ઇફ ઇટ્સ પોસિબલ તો જ. થઈ જશે ને, થઈ જશે. એમાં શું? ગુડ. ઘરેના જ લેવાના છે ને. હા તો કઈ વાંધો નહીં. મારી પાસે અત્યારે કેશ તો નથી. અને એક બીજી વાત, જો હલકા ઘરેણા હશે ને તો સમાજમાં અમારી વેલ્યુ ડાઉન થશે. એટલે થોડું જોઈ વિચારીને એને ગમે ને
એવું જ લઈ દે. એવું હોય તો પૈસા હું આપી દઉં, મારી પાસે છે, એ લઈ લો તમે અત્યારે. ના 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 હાય, પછી આપણે એક સાથે સમજી લેશું ને. એમ પણ શોપિંગ માટે પણ મેં જ પૈસા આપ્યા છે. મને ખબર છે બધા પૈસા તમે આપ્યા છે, એટલે જ તો હું કહું છું કે કદાચ તમારી પાસે ન હોય તો હું આપી દઉં એમ. છે ને, એકાઉન્ટમાં છે, બેંકમાંથી ઉપાડીને લઈને આવું એટલે ઘરે ના આવી જશે. ઇટ્સ ઓકે મમ્મી, મેં કીધું હતું ને, આદિત્ય મને ક્યારેય ના નહીં પાડે. આઈ નો હિમ, ઇઝ ટુ ગુડ. આદિ, હા થેન્ક યુ સો મચ. હા થેન્ક યુ, વેલકમ. ચાલશે. જુઓ, તમે જરાય ચિંતા નહીં કરતા. હા, લગ્ન તો છે ને ધામધૂમથી જ થવાના છે. હા, અને આપણે હળવા ઘરેણા નથી લેવાના. જે મીરાને ગમે ને એવા જ લેશું, સારામાં સારા, ભારેમાં ભારે. આદિકુમાર, સાચું કહું તો મારી મીરા ખૂબ જ ખુશનસીબ છે કે તમારા જેવા હસબન્ડ એને મળ્યા છે, અને તમારા બંનેની જોડી તો ખરેખર લાખોમાં એક છે. ફૂટ્યા નહીં, પણ લાખોમાં એક છો તમે. મમ્મી સિરિયસલી હા, ઇન્ડિયામાં આવીને તમે પણ આ બધું શીખી ગયા ને? હા, દામિનીએ શીખવાડ્યું આવું બધું. સારું કહેવાય, સારું કહેવાય. પણ ચાલો તો હું હમણાં જ બેંક ખુલે એટલે પહોંચી જાઉં બેંકે અને પૈસા ઉપાડીને આવું, પછી આપણે બંને જઈને ઘરેણા લઈ આવીએ. ઓકે, હું બેંક સાથે આવું? ના ના આવે, બેંકે તારે આવવાની શું જરૂર છે? એમ પણ ત્યાં ભીડ હોય. હું પૈસા લઈને આવું, પછી અહીંયા આપણે સાથે જશું ને. ઓકે. ઓકે યાર, ચાલો તો હું જાઉં. હા આદિ, હા વન્સ અગેન થેન્ક યુ સો મચ. હા, થેન્ક યુ, હા, વેલકમ વેલકમ. એક્ટિંગ એટલે એક્ટિંગ. મમ્મી, એક્ટિંગ પણ તો મને તમે શીખડાવી છે ને. અરે તમે શીખવાડીની દીકરી ક્યાં થશ? આની પાસે મારું ગુજરાતી નીકળી જાય છે, એનું હું કરું? ધૂકડા ઉડતી હતી ને. અરે આવી ગયો અંદરથી, માંડ વાયડું મેં તો. એટલે તેની બેનનું નામ દઈ દીધું. અને આમ જો દાગીના બધાય બહાર લઈ લે છે, મોટા મોટા ભાઈરે ભાઈરે ટકોરા જેવા. 5 મિનિટની વાર છે. એ પછી નીકળું ને એટલે ટાઈમે પહોંચી જાઉં. કેમ કઈ બાજુ નીકળું છું? અરે આ જો ને, બેંક ખુલવાનો સમય થઈ જશે ને હમણાં. આ બેંકે જાઉં છું પૈસા ઉપાડવા માટે. મોટાભાઈ એક વાત કરું? બેંકે સવારમાં પણ કેમ? અરે મેં તને કહ્યું તો ખરા, પૈસા ઉપાડવા માટે. હા, પૈસા શા માટે ઉપાડી રહ્યા છો? કારણ કે મેં તમને હમણાં થોડા સમય પહેલા જ કેસ આપ્યા હતા ને. અરે કેવા સવાલ કરે તું! તે કેસ આપ્યા હતા એ બધા વપરાઈ ગયા છે, અને હવે બીજા કેસની જરૂર છે. હજી ઘણી બધી શોપિંગ બાકી છે. હા, તારી ભાભીને પણ ઘણી બધી વસ્તુ લેવાની બાકી રહી ગઈ છે, અને એના માટે થઈને તો મારે આ બધા પૈસા ઉપાડવા પડશે ને. મોટાભાઈ એક વાત નથી સમજાઈ રહી. હા, ભાભીને કંઈ પણ શોપિંગ કરવી હોય કે કંઈ લાવવું હોય તો એના માટે આપણે લોકો શું કામ પૈસા આપીએ છીએ? સરસ સવાલ છે, સવાલ તારો સરસ છે. સાચી વાત છે તારી કે આપણે પૈસા શું કામ આપીએ છીએ. હા, પણ તને ખબર નથી, તારા ભાભીનું પર્સ, ફોન બધું જ એ પ્લેનમાં ભૂલી ગઈ. અને વિચાર કર કે હવે તે ત્યાં ને ત્યાં રહી ગયું છે, એટલે અત્યારે એની પાસે કંઈ છે નહીં, તો પછી આપણે નહીં આપે તો બીજું કોણ આપે? કે મને. હા ખબર છે મને કે ભાભીનું પર્સ ખોવાઈ ગયું છે, પણ એમના મમ્મી, હા સાથે એમના મમ્મી છે, તો એમનું પાકીટ કે એમની પાસે કેશ હોય કે એમનું કાર્ડ હોય, આવું તો બની શકે ને. કેવા સવાલો કરે છે! હા, મને પૂછ્યું સારું કર્યું, એ લોકોને પૂછતો નહીં. અરે એના મમ્મી પાસે આપણે પૂછવા જવાય, કહેવા જવાય? લગ્ન મારા થઈ રહ્યા છે, અને તને પણ આટલી ભાન નથી પડતી? ભાન પડે છે એટલા માટે જ કહી રહ્યો છું કે અત્યારે ઓનલાઈનનો જમાનો છે. આ મતલબ કે મોબાઈલમાં પણ આ બધું આવી જાય છે, તો એમની આઈડી એમના મમ્મીના ફોનમાં લોગિન કરી શકે અને પૈસા ટ્રાન્સફર કરી શકે, આવું પણ થઈ શકે ને મોટા ભાઈ. અને જો એવું ના થઈ શકે એમ હોય તો એમની બેંકમાં કોલ કરીને આ બધી ડિટેલ્સ પણ કઢાવી શકે ને. કંઈ નથી કરાવું,
બસ આ સાંભળવું છે ને તારે? સાંભળી લીધું? હું પૈસા વાપરવાનો છું, મારા લગ્નમાં કોઈ જ કમી નથી રહેવા દેવાની. મને કેમ એવું લાગે છે કે તને હા હું લગ્ન કરું છું એનાથી વાંધો લાગે છે કઈ? હે ભાઈ મને શું કામ ને વાંધો હોય? એનારાય છોકરી મળી ગઈ એટલે તકલીફ થાય છે કઈ? તો આવું કેમ બોલે છે? ના મોટા ભાઈ એવું કંઈ નથી, પણ મને ચિંતા થઈ રહી છે તમારી. તો ચિંતા શેની કરે છે તું મારી? ચિંતા કરવાની જરૂર નથી અત્યારે. અત્યારે મદદ કરવાની જરૂર છે, હેલ્પ કરાવ. હા, આટલી બધી તૈયારીઓ બાકી છે તો તૈયારીમાં મદદ કરાવ. જે કંઈ પણ વસ્તુ લાવવાની હોય, ખૂટતી હોય એ બધું યાદ કરાવ, લિસ્ટ બનાવો કઈ. લિસ્ટ? હા, લિસ્ટ ઉપરથી યાદ આવ્યું. આ લિસ્ટ જ બનાવવા બેઠો હતો આ તમારા સાસુમાની સાથે. તો એમને મેં જ્યારે એડ્રેસ પૂછ્યું તો એડ્રેસ નથી જણાવતા કે પ્રોપર યુકેની અંદર કઈ જગ્યાએ રહે છે એ લોકો. એડ્રેસ જણાવે તો કંઈક લખીએ ને આપણે કંકોત્રીમાં. એમનું એડ્રેસ નથી નાખવું. બસ પતી ગયું. જો મોટા ભાઈ, કંકોત્રી છપાવવા માટે આપી દે, આપણું એડ્રેસ નાખી દે એટલે વાત પતે. સાચું કહું ને તો મને તો આ લોકો ઉપર શક જઈ રહ્યો છે. આ બધી જ વાતોના આ લોકો આડાવડા જવાબ આપે છે, કોઈ પણ વાતનો સીધો જવાબ નથી આપતા. તો હવે તમે જ કહો ને મોટા ભાઈ. અને આમ પણ હા તમે સમાચારમાં અને હા મોબાઈલમાં બધે વાંચતા નથી? આજકાલ ઘણા બધા ફ્રોડ થઈ રહ્યા છે. શું બોલે છે તું? એ લોકો સાંભળી જશે તો કેવું ખોટું લાગશે એમને, દુઃખ થશે એમને. એ બધા કિસ્સાઓ બને છે કે સાચા નથી હોતા. અને મેં કહ્યું ને, મને એ લોકો ઉપર પૂરો ભરોસો છે અને રહેશે જ. ભરોસો? આ લગ્ન થઈ જાય પછી જોજે, એ લોકો 1 રૂપિયો પણ આપણે જેટલા વાપર્યા હશે ને એના કરતા 5 ગણા આપણને પાછા આપશે. ભાઈ હું એ વાત નથી કરતો, પણ તને પૈસાની ચિંતા થાય છે ને? પૈસાની ચિંતા કઈ નથી વાંધો મોટા નહીં, ભાઈ. એક કામ કરો, તમે કોઈ પણ એક પ્રૂફ, એમનું કોઈ પણ એક પ્રૂફ કલેક્ટ કરી લો. મારે કઈ કલેક્ટ નથી કરવું પહેલા. મેં તને કહી દીધું ને, આ તું કઈ સીઆઈડી ઓફિસર નથી કે બધું ચેક કરીશ. તમે યુકેમાં ક્યાં રહેતા હતા, તમારું પાક્કું એડ્રેસ આપો, તમારું આઈડી પ્રૂફ આપો, તમે અહીંયા ક્યાં રહો છો, અહીંયા તમારું ગામ કયું હતું. મારે એવું કઈ જાણકારી નથી મેળવી. તું પણ બંધ કરી દે આ બધા ધંધા તારા. ચૂપચાપ છે ને આ લગ્નની તૈયારી કરવા લાગ, બીજું કઈ સવાલ ન કરતો. સાંભળ્યું તે? આ તારી હિસાબે 10 મિનિટ લેટ કરાવી મને. કેવી રીતે સમજાવવા મોટા ભાઈને કે નક્કી આમાં કંઈક તો ગડબડ દેખાઈ રહી છે, પણ આંખ મારો છે કે એ ગડબડ શું છે એ જ નથી પકડી શકાતું. બેન, તું મને પેલા એ કે શું થયું પછી આ પેલી તપાસ કરાવવાની હતી તું એનું? છોડ ને, શું વાત કરું તને, કાંઈ મેળ નથી પડતો. આઈ મીન કાંઈ કહેતો જ હતો. હા, તારો અડધો જાસૂસ છે ને એ કઈ કામમાં નહીં લાગે. મારા અડધા જાસૂસની વાત કરે છે તો તારે આખો જાસૂસ લઈને આવું તું ને. એ મારી પાસે કોઈ એવો વ્યક્તિ જ નથી, પણ એમ છતાંય મેં તો પૂરેપૂરો પ્રયત્ન કર્યો હતો. હા, તે દિવસે જાણવાની ટ્રાય પણ કરી હતી કે આ લોકો રહે છે ક્યાં, તો એટલીસ્ટ આપણે જાણી તો શકીએ ને કે ક્યાં રહે છે અને કોણ છે. પણ નહીં, એ સમયે ગમે તેમ કરીને આ ભાઈના સાસુમાં છટકીને ભાગી ગયા. તું એની વાત કરે છે? મેં છે ને બધું જ મારું જોર લગાવી દીધું છે. જેટલા સવાલ પૂછાતા ને એટલા બધા સવાલ મેં પૂછી લીધા છે. ક્યાં રહો છો, શું કરો છો, કોની સાથે રહો છો, કેમ રહો છો. પણ તને ખબર છે, હા મીરાએ મને એક વાતનો જવાબ નથી આપ્યો. આ લોકો છે ને નક્કી આપણાથી કંઈક તો છુપાવે છે. છુપાવે છે એ વાતની તો મને પણ ખબર છે, પણ પકડી નથી શકતા ને આપણે લોકો. આ જ મોટી સમસ્યા છે. અને તને ખબર છે, આ મોટા ભાઈ છે ને આ લોકોની પાછળ બધું ઉડાવી રહ્યા છે. હા, હમણાં જ કહેતા હતા કે અત્યારમાં બેંકમાં જઈ રહ્યા છે પૈસા લેવા માટે. અત્યાર સુધી મારી પાસે જે કેશ હતા એ તો પૂરા કરી નાખ્યા છે. હવે બેંક એકાઉન્ટનો વારો આવ્યો છે. હા, ભાઈ પણ છે ને મીરાની પાછળ સાવ ગાંડો થઈ ગયો છે. પાણીની જેમ પૈસા વાપરે છે. પણ ડોન્ટ વરી, હજુ તું ને હું છીએ ને, આપણે ભાઈને કંઈ નહીં થવા દઈએ. કંઈ નહીં કરી શકીએ. આ મતલબ કે મોટા ભાઈને સમજાવવાની ટ્રાય કરી હતી. મેં કહ્યું પણ હતું કે નક્કી એ કંઈક ખોટું કરી રહ્યા છે, પણ નહીં, એ તો ઉલટાના મારા માથે ચડી ગયા. મને કહેવા લાગ્યા કે તું છે ને આ નકામા શક કરવાનું બંધ કરી દે. એ લોકો આપણા વેવાય છે, એ લોકો ઉપર તું શક કરે છે. અને એક તો મારો અડધો જાસૂસ, એને પણ છે ને કોઈ ડિટેલ ન આપી. કેટલા સમયથી મેં એને આઈડી આપી છે,
પણ એમાંથી એને મને એક પણ વાર કોઈ ઇન્ફોર્મેશન નથી આપી કે ક્યાંથી છે, શું છે, આઈડી કોની છે. હવે તો શું કરવું ને એ નથી સમજાતું. તે કાલે મને લગ્નનું કહ્યું હતું ને કે કંઈક લગ્નના ખર્ચાની વાત થઈ રહી હતી. હા, થઈ રહી હતી, પણ એમાંથી પણ કોઈ વાત જાણવા નથી મળી. એટલે મતલબ કે મોટા ભાઈ એવું કહેતા હતા કે આ જે લગ્નનો ખર્ચો થવાનો છે ને એ બધો જ ખર્ચો આપણે આપવાનો છે. મેં તો એમને જો ઘણા સમજાવ્યા છે પણ સમજવા જ તૈયાર નથી. એમને એમ પણ કહ્યું કે હા, એમના જે મમ્મી છે, મતલબ કે એમના થનારા સાસુમાં, એમની પાસે તો કાર્ડ હશે ને, એમની પાસે તો બેંક હશે ને. જો આ બેંક કે કાર્ડની માહિતી મળે ને તો પણ આપણે ચેક કરાવી શકીએ કે આ બેંકની બ્રાન્ચ અને ખાતું કઈ જગ્યાએ છે, પણ એ ઇન્ફોર્મેશન પણ મેળવવી અશક્ય છે. મેં છે ને મીરાને વાત કરી હતી કે તમારા લોકોના મેરેજ થઈ જાય ને એટલે અમે તમારી સાથે આવીશું, પણ એને ચોખ્ખી ના પાડી દીધી કે તમારા લોકો અમારી સાથે નથી આવવાનું. એટલે આઈ એમ ડેમ શ્યોર દાળમાં કંઈક તો કાળું છે જ. અને જે હિસાબથી એ સવાલના જવાબ આપે છે, જે હિસાબથી વાત કરે છે ને, એ હિસાબથી તો હું શ્યોર છું કે આપણી સાથે કોઈક તો ફ્રોડ થઈ જ રહ્યું છે. વિચાર કર ને, કોઈ બીજી વાતમાં નહીં, ડાઉટ જાય છે ને તો ફક્ત ને ફક્ત પૈસાની બાબતમાં જાય છે. મને તો બધી જ બાબતમાં ડાઉટ જઈ રહ્યો છે, પણ શું કરું? હા, પ્રેક્ટિકલી મારી વાત હું સાબિત કરી શકું એવું નથી ને. હા, નહીંતર એ તમને લોકોને કહી દે કે જુઓ આમાં આવું છે, પણ હવે શું કરવું ને એ જ નથી સમજ પડી રહી. હા, બધી વાત એન્ડ અપ પૈસા ઉપર થાય છે. લગ્નના ખર્ચા કરવાના છે તો એ પૈસા પણ ભાઈ ભરશે. શોપિંગ કરવાની છે તો શોપિંગ પણ ભાઈ કરાવશે. જસ્ટ બીકોઝ કે કાર્ડ બ્લોક થઈ ગયા છે. બેંક આવું શું કામ કરે? કાર્ડ બ્લોક થાય બે સંભાવના કે જ્યારે તો કાર્ડ ખોવાઈ ગયું હોય કે કોઈ બીજા હાથે વયું ગયું હોય અને એ પણ આપણે કરાવ્યું હોય તો. હા, અને બીજું રીઝન બેંકરપ્ટ. બેંક સામેથી કાર્ડ ત્યારે જ બ્લોક કરે છે કે જ્યારે બેંકરપ્ટ થઈ ગયા હોય. હા, જો આ તારી વાત સાચી છે, પણ આમાંથી એક પણ ઇન્ફોર્મેશન આપણે મેળવી શકીએ એમ નથી, કારણ કે કઈ જગ્યાએ બેંકમાં એકાઉન્ટ છે, શેનું કાર્ડ છે, ડિટેલ્સ જ નથી ને આપણી પાસે. જો આ ડિટેલ્સ તું કોઈ કાળે કઢાવી શકે ને તો કંઈ કરી શકે. મતલબ કે એક કામ કર ને, ભાભીને કોઈ પણ રીતે વાતોમાં ફસા અને જાણવાની કોશિશ કર કે આ જે ખોવાઈ ગયું છે એમનું પર્સ, એમાં કઈ બેંકનું કાર્ડ હતું. એક્સક્યુઝ મી બ્રધર, આપણે સ્માર્ટ છીએ ને તો આ મીરા ઓવર સ્માર્ટ છે. એને ખબર પડે છે આપણે શું કરવા માંગીએ છીએ ને. એને છે ને ભાઈને બરાબરનો જાણમાં ફસાવ્યો છે. એટલે જ તો ભાઈ આપણી કોઈ વાત નથી માનતો. મોટા ભાઈ વાત માને કે ન માને, પણ સમય નથી હવે આપણી પાસે. એ લોકો 10 દિવસમાં ફરી પાછા વિદેશ જવાના છે, આ વાત કન્ફર્મ છે. તો હવે તું જ વિચાર કરને, આ 10 દિવસમાં આપણે શું કરી શકીશું? ડોન્ટ વરી, હજુ 10 દિવસ છે ને આપણી પાસે. 10 દિવસમાં કંઈક તો થઈ જ જશે. હા, કરીએ, કંઈક તો કરીશું જ આપણે. અને કંઈ પણ કરીને આપણે મોટા ભાઈને તો બચાવવા જ પડશે. હા. હજી સુધી પૈસા લઈને આવ્યો કેમ નહીં? મને શું ખબર, ક્યારનો ગયો હશે, આવતો હશે. પૈસા વધારે લઈને આવતો હશે ને એટલે મોડું થયું. ટ્રાફિક હતું? હા, બેંકમાં થોડી વાર લાગી, બાકી કઈ નહીં. ચાલો, પૈસા આવી ગયા છે, આપણે જઈએ. તમે એક કામ કરો ને જમાઈ, તમે શું કામ ધક્કો ખાવ છો? હું અને મારી દીકરી લઈ આવીએ ને, જેવું ગમશે એવું. ખોટું તમારે તમારું કામ ખોટી કરીને આવવું એના કરતા સારું છે. આપી દો પૈસા મને, અમે લોકો જઈ આવશું. હા 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 હા, કઈ વાંધો નહીં. એમ પણ મારે થોડું કામ હતું, હું એ પતાઈ આવું. તમે લોકો લઈ આવો. હા, થેન્ક યુ. અરે થેન્ક યુ, વેલકમ. હા કામ હતું ને? હા, તમે લોકો નીકળો એટલે હું પણ નીકળું. રસ્તામાં કઈ મૂકતો જાઉં? ગાડી તો છે ને તમારી? હા, તો કઈ નહીં, ચાવી અમે લઈને નીકળીએ.
હા હા મોટા ભાઈ, આપો ને ચાવી આ લોકોને. ભાઈ ધ વે, દેવાંગ કઈ જગ્યાએ જવું છે આ લોકોને? જ્વેલરી લેવા માટે જાય છે. યા શોપિંગ પણ કરવાની હશે ને, કરીને ભાગવાનું પણ હશે. હા એક્સક્યુઝ મી, એટલે શોપિંગ કરીને પછી ઘરે પાછું આવવાનું હશે. દામિની શું બોલે છે તું આ? સાચું તો બોલી રહી છે, એમાં ક્યાં કઈ ખોટી વાત છે. હા, તમારા લોકોના પાસપોર્ટ કઈ જગ્યાએ છે? કેવા સવાલો કરે છે તું? શું કામ આવા સવાલો પૂછે છે? એક મિનિટ મોટા ભાઈ, સમય તો આપો મને. પાસપોર્ટ કઈ જગ્યાએ છે? એ બધું તારે જાણવાની શું જરૂર છે? હા, અમે વાત કરીએ છીએ ને આદિ સાથે. તું પણ વચ્ચે પડવા વાળો. સાચી વાત છે, હું કોણ વચ્ચે પડવા વાળો? અને મારે બોલવાની જરૂર પણ શું છે? આ વિઝા વગર તમે જાશો કેવી રીતે? ક્યારે પૂરા થાય છે? અરે એક્સક્યુઝ મી, અમારા ડિટેલ્સ અમારે તમને આપવાના રહેશે. હા, નહીં, મને તો છે ને એક સવાલ થતો હતો. શું? આ તમે ફ્રોમ યુકે ના? યસ. તો યુકે કયા સ્ટેટની બાજુમાં આવ્યું છે, કયા કન્ટ્રીની બાજુમાં આવ્યું છે, કે ક્યાં આવ્યું છે? ડુ યુ હેવ એની આઈડિયા? સો લિટલ પીપલ્સ, કેટલી વખત કહેવાનું એક ને એક વાત. અરે સર્ચ મારીને ફોનમાં જોઈ અરે સર્ચ મારીને બતાવું છું ને મોટા ભાઈ, બતાવી દઉં. તમે લોકો બધું બગાડો છો, મને એ સમજ નથી પડતી. શું થયું છે તમને બંનેને? જોઈ લો, આ આઈડી આ લોકોની જ છે ને? હા, હા, આ પાસપોર્ટ આ લોકોના નામનો જ છે ને? મેરા ઉર્ફ માહી. હા, અને આમાં લખ્યું છે કે ફ્રોમ રાજકોટ, યસ. નોટ યુકે. વોટ ઇઝ ધીસ બુલશિટ? જૂઠું બોલે છે આ લોકો. છૂટું નહીં. આદિ કુમાર, મને એવું લાગે છે કે આ લોકોએ કંઈક છે ને ખોટા પાસપોર્ટ બનાવડાવ્યા છે અમારા લોકો. હું એ જ કહેવા માંગુ છું કે અમે લોકો ખોટા પાસપોર્ટ બનાવી શકીએ ને, કારણ કે અમારે પાસપોર્ટની જરૂર છે. હા, અમારે તો બનાવવા જ જોઈએ ને. અને આમ પણ આમાં વિઝાની ડિટેલ્સ પણ છે. કોઈ પણ પ્રકારના આ વ્યક્તિના વિઝા બોલતા નથી યુકે માંથી. જોઈ લો, ચેક કરી લો. ચાલો મમ્મી, આપણે જઈશું જ્વેલરી લઈ. ના ના, અરે જતા એક ક્યાંથી? મિનિટ. અને લાસ્ટ વિઝિટ એમનું કહી દઉં. ક્યાં જઈને આવ્યા છો? યુકે નહીં પણ જુનાગઢ હતું ને, ત્યાંનો સૌથી અમીર છોકરો. બકવાસ તારો બંધ કરી દે. હા, તું અમે નીચા પડવાનું કામ કરી રહી છે. એની પહેલા ભાવનગર, રાઈટ? એક્સક્યુઝ મી, એના પહેલા સુરત પણ, રાઈટ? હા મોટા ભાઈ, સાચું કહું ને તો આપણે લોકો ફ્રોડના શિકાર બની ગયા છે. આ લોકોએ ફ્રોડ કર્યો છે આપણી સાથે. આદિત્ય જૂઠું બોલે છે આ લોકો. બસ, હવે તો સાચું બોલ. ભાઈ, તને ખબર નથી, આ મા દીકરી છે ને અમીર છોકરાઓને ફસાવે છે, એની સાથે લગ્ન કરવાનું નાટક કરે છે, અને પછી એની પાસેથી બધા પૈસા પડાવે ને છૂમંતર થઈ જાય છે. શટ અપ. શટ અપ? તો મેં પોલીસને ફોન કરીને રાખ્યો છે. હવે શટ અપ ઓર તું બોલે છે? હો જસ્ટ શટ અપ. હા, બોલો, જસ્ટ શટ અપ. હા, ડિક્શનરીના જે 5-6 શબ્દ તમે ગોખીને આવ્યા છો ને, હવે તમારી પાસે રાખો, અને પોતાની જે દેશી ભાષા છે ને એના પર આવી જા. નથી બોલવી અમારે અમારી દેશી ભાષા. અમને આવડતી જ નથી તો અમે શું કામ બોલીએ? હા, નથી આવડતી ભાઈ. હા, પોલીસ સ્ટેશનમાંથી ઇન્ક્વાયરી પણ કઢાવી લીધી છે, અને ત્રણેય જગ્યાએ તમારા નામ પણ અમે કઢાવી લીધા છે. ને તમારે લોકોએ વધારે હોશિયાર બનવાની હવે કોઈ જરૂર નથી. તમારી આ બધી જ કાચી ચિઠ્ઠીઓ આમાં ખુલ્લી પડી ગઈ હા છે. તો શું કરી લઈશ? તું કરી શું લઈશ એ કે ને? બધી કાચી ચિઠ્ઠીઓ અમારા હાથમાં છે, તારાથી થાય ને એ કરી લે જા. આ ઇંગ્લિશ ક્યાં ગયું? અ, જસ્ટ શટ અપ. એક્સક્યુઝ મી. હેલો? શું બોલે છે તું આ? હા, તમે લોકોએ ફ્રોડ કર્યું મારી સાથે. આદિ, હાથ નહીં લગાડ મને. પ્રેમ કર્યો હતો મેં, ને તે લગ્નની તૈયારી કરવા લાગ્યા. આ ગાંડાની જેમ હું તો વિચારતો હતો કે હમણાં જ લગ્ન કરી લેશું. આ લોકોનું પણ માનતો નહોતો. અમારો ભાઈ, અમારી બેન, આ એકઈની વાત નહોતો માનતો, ને તું જે કહેતી હતી એમ હું ગાંડાની જેમ દોડીને કરતો હતો. તારા મમ્મી જે કહેતા હતા એ પણ હું કરતો હતો. તમે લોકો ચીટર નીકળ્યા. હવે કઈ કહેવાની જરૂર નથી. આ બધું જ આવી ગયું છે આ લોકો પાસે, અને મને સમજાઈ ગયું છે તમારા વર્તન ઉપરથી. આ તમારા મોઢા જ બોલી રહ્યા છે કે તમે લોકો ખોટા માણસો છો. આદિ,
અમે માનીએ છીએ કે ભૂલ થઈ ગઈ અમારી. પ્લીઝ. ભૂલ થઈ ગઈ? કોઈ માણસની લાગણીઓ સાથે રમત રમી અને પછી એવું કહે છે કે ભૂલ થઈ ગઈ. આજે મારો ભાઈ છે, એની પહેલા કોઈનો દીકરો, કોઈનો ભાઈ. અરે માણસમાં કોઈ ફિલિંગ્સ જેવું હોય કે નહીં? કઈ ફિલિંગ્સની વાતો કરે છે? જે ફિલિંગ્સને આ લોકોએ ધોઈ નાખી છે એ? હા, આ લોકો સાથે વાત કરવી જ નકામી છે. નીકળો મારા ઘરમાંથી. આદિ, અરે નીકળો મારા ઘરમાંથી. અરે એક વખત મારી વાત સાંભળી લો. અમને આવું કંઈ કરવાનો શોખ નથી. અરે કોણ રમે કોઈની લાગણી સાથે? એક વખત તમે જ્યાં ઊભા છો ને ત્યાં અમને ઊભા રાખો ને, અમે ઊભા છીએ ત્યાં. બસ ચૂપ. કઈ નથી સાંભળવું. અત્યાર સુધી મને આવી રીતે જ બોલવો છે. આ તમે લોકો જે કહેતા રહ્યા એ હું માનતો રહ્યો. આ તમારું ધાર્યું હું કરતો રહ્યો. પણ એક મિનિટ, મારી વાત તો સાંભળો. તમને લોકોને શું લાગે છે આ પૈસા કમાવા માટે અમે આવું બધું કરીએ છીએ અને આ અમારો શોખ છે? ના. અરે એક વખત આ દુખિયારી માની વેદના તો તમે સમજો. અરે અમારી જગ્યાએ તમે અને તમારી જગ્યાએ અમને ઊભા રાખીને એક વખત જોઈ જો, ત્યારે તમને ખબર પડશે કે એક બાપ વગરની દીકરીની જિંદગી કેવી હોય, કઈ રીતે ઉછેરીને મોટી કરી છે. મારું મન જાણે છે. મમ્મી, તમે કોને સમજાવો છો? આ લોકોને ફક્ત આપણી ખરાબ સાઈડ જ દેખાશે, સારી નહીં. પતી ગયું? આ રોવા ધોવાનું છે ને બહાર જઈને કરજો. હા, આ દુખિયારી બાપ વગરની દીકરીને કેમ મોટી કરી? આવી રીતે લૂંટીને. કોઈને બાકી તો મૂક્યા નથી. અને હું પણ હાથમાં જ આવી ગયો ને. હા, મને પણ ઘણી શોપિંગ કરાવીને ઉતારી દીધો જ ખાડામાં. ઘણું બધું બુક કરાવી નાખ્યું. અને હું ગુગાની જેમ એકાઉન્ટ ખાલી જ કરતો ગયો. શરમ છે તમને લોકો? હવે કઈ નવું નાટક શરૂ કરો કે નવી વાર્તા બનાવો ને, હા વિચારો નહીં તમે. હા, વાર્તા મારે સાંભળવી નથી, બહુ સાંભળી લીધી. અને તમે ઇંગ્લિશમાં કઈ બોલવું હોય તો કહી દો એકવાર. કેવું છે? બાય બાય, સી યુ, ટેક કેર. અરે નીકળો આ ઘરમાંથી. ઓલા પૈસા મેં તમારી દીકરીને પ્રેમ કર્યો હતો અને એટલા માટે તમને લોકોને પોલીસ સ્ટેશને નથી લઈ જતો. બાકી તમને લોકોને છોડત નહીં. ભાઈ, સમજી શકું છું કે તમારા દિલ ઉપર અત્યારે શું વીતતી હશે. જો જે થવાનું હતું એ થઈ ગયું છે. હું તો કહું છું કે આભાર માનો ભગવાનનો કે આપણને લોકોને થોડી વહેલા ખબર પડી ગઈ. નખર લગ્ન પછી પણ આપણને કઈ હદ સુધી બ્લેકમેલ કરે તેની શું ગેરંટી? થેન્ક યુ. હું થેન્ક યુ. હવે છે ને ચોમું જેવું મોટું સીધું કર. સારો નથી લાગતો. ચોમો ઉપરથી યાદ આવ્યું કે એક ચાઇનાની છોકરી મને મેસેજ કરે છે. મોટા ભાઈ, શું કઈ પણ મારો છો શું કામ? મારું દિલ તૂટેલું છે એક તો. તો ફેવિક્વિક આપો. આમ પણ એક કન્ટ્રીની છોકરીને બાકી નથી રાખી લાગતી. હા,